નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર ગાંધીધામથી। જ્યારે વાત કરીએ તો 2.5 વર્ષના વિલંબ પછી ગાંધીધામ બસ સ્ટેન્ડ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ, ત્યારે નવું બસ સ્ટેન્ડ બનાવવાની તૈયારીઓ શરૂ। એસટી ડેપો મેનેજર HR સામળાએ મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપીને જણાવ્યું હતું, બસ સ્ટેન્ડના કારણે લાંબા સમયથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ હવે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાનો માર્ગ આખરે મોકળો થયો છે। ત્યારે 2.5 વર્ષના વિલંબ બાદ એસટી નિગમ દ્વારા રૂપિયા 11 કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે અંજાર એસટી ડેપો મેનેજર HR સામળાના જણાવ્યા મુજબ અગાઉ 4 કરોડની જોગવાઈ હતી, જે હવે વધારીને 11 કરોડની કરવામાં આવી છે। ત્યારે આ નવું સ્ટેશન દીનદયાળ પોર્ટ ઓથોરિટી પ્રશાસનિક કચેરી પાછળ બનશે અને પ્રવાસીઓના તમામ સુવિધાથી સજ્જ હશે। ત્યારે આગામી એકાદ મહિનામાં આ કામગીરીનો પ્રારંભ થવાનો છે, જેવા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જી, મારું નામ HR સામળા, ડેપો મેનેજર એસટી અંજાર ગાંધીધામ મધ્યે નવું બસ સ્ટેશનની જે જમીન DPA દ્વારા ફાળવેલ છે તેમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। આ ટેન્ડર KM ખૂંટ કરીને કંપની છે, તેઓને ટેન્ડર લાગેલું છે। આ કંપની દ્વારા અમારી જે સિક્યુરિટી ડિપોઝિટ અને વર્ક ઓર્ડરની જે પરમિશનની કાર્યવાહી કરવાની હોય છે એ પ્રક્રિયા અત્યારે રનિંગમાં છે, જે લગભગ 1 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે। અને આ દરમિયાન સરકારશ્રીની મંજૂરીથી આ જમીન બસ સ્ટેશન માટે જમીનનું ખાતમુહૂર્તની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે નવું બસ સ્ટેશન બનશે તેમાં પ્રવાસીઓ માટે શું શું સુવિધાઓ હશે? હા જી, આ બસ સ્ટેશનમાં આધુનિક રીતે તમામ સુવિધાઓ લઈ લીધી છે, જેવી કે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ફાયર સેફટી બાબતની છે, તો એ પણ આ બસ સ્ટેશનમાં લીધેલું છે। તદુપરાંત જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં 13 જેટલી શોપો લીધી છે। આ શોપોમાં અલગ અલગ માધ્યમો, જે નવી કોઈ પણ શોપ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય તો એમાં આમાં આવકારશું। તેમજ ફર્સ્ટ ફ્લોર ઉપર ગેસ્ટ હાઉસ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ પણ રાખેલા છે। આ ગેસ્ટ હાઉસમાં અમારા એસટીના કર્મચારીઓ અને ઓફિસરો માટે પણ અલાયદા સુવિધા રાખેલી છે, અને નીચેના ભાગમાં પણ અમે કાફે અને હોટલ જેવું પણ રાખેલું છે, જેનાથી પ્રવાસી જનતાઓને ખૂબ જ અનુકૂળતા રહેશે। તો આ જે કામગીરી છે બસ સ્ટેશન બનવાની, તેનો શુભારંભ ક્યારથી કરવામાં આવશે અને કેટલા સમય પછી? લગભગ આ પ્રક્રિયા પૂર્ણ થતા સિક્યુરિટી ડિપોઝિટ અને વર્ક ઓર્ડરની પ્રોસિજર આ મહિનાના અંત સુધીમાં થઈ જશે। ત્યારબાદ ખાતમુહૂર્ત કરી અને આ મહિનાના અંત સુધીમાં કામગીરી ચાલુ થઈ જશે।